નારાયણં પદ્મભવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્રપરાશરં ચ વ્યાસં સુકં ગૌડપદં મહાન્तं ગોવિન્દ્રયોગીન્દ્રમતસ્ય શિષ્યં શંકરાચાર્યમદસ્ય પદ્મપાદં હસ્તામલકં ચ શિષ્યં तं તોટકં વાર્તિકકારમન્યા अस्मद्गुरुन् सन्ततमानतोऽस्मि विनायकं गुरुं बानो ब्रह्मा विष्णुमहेश्वरा सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये। ગુરુદેવના ચરણોમાં વંદન કરીને ભગવાન શ્રી કૃષ્ણ નો વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત કથા ભક્તિ રસથી તળબોળ ભગવાનનું સુંદર સ્વરૂપનું વર્ણન કરતું આ શાસ્ત્ર છે. ભગવાનનું સર્વાંગ સુંદર છે. ભગવાનનું સ્વરૂપ કેવું? શશંખ ચક્રમ સકિરીટી કુંડલમ સપીતવસ્ત્રમ સરસીરુહેક્ષરમ સહારવક્ષસ્થલકૌસ્તુભમ શ્રિયમ નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજમ. ભગવાન શંખ ચક્ર ગદા અને વરમાળાથી શોભે છે. ભાગવતની કથામાં સૂતજી કહે છે, આગળ વેન રાજાની કથા હું તમને સંભળાવું છું. ધ્રુવજીનું ચરિત્ર આપણે સાંભળ્યું. એ ધ્રુવજીના વંશમાં અંગ નામનો એક રાજા થયો. એ અંગ રાજાએ પોતાના વિવાહ કપટપૂર્વક કર્યા હતા. શાસ્ત્રની ભાષામાં એને કહીએ તો વશીકરણ કરીને એને લગ્ન કર્યા હતા. સમજવાની વાત એ આપણને આ પ્રસંગમાંથી મળે, જેની સાથે આપણે આખું જીવન વિતાવવાનું હોય, જેને આપણી ધર્મ પત્ની બનાવવાની હોય, જેની સાથે ગૃહસ્થ જીવનનો પાયો નાખવાનો હોય, એ સંબંધ ક્યારે જૂઠના પાયા ઉપર ઉભેલો ન હોવો જોઈએ. અત્યારે આપણે સમાજમાં ઘણીવાર કેટલાક કિસ્સાઓ સાંભળીએ છીએ કે જૂઠના પાયા ઉપર પોતાનું દાંપત્ય જીવન ઊભું કર્યું હોય, પણ એ જૂઠ કેટલા દિવસ છુપાય? એ થોડાક જ સમયમાં પ્રકાશિત થઈ જાય, અને પ્રકાશિત થાય એટલે એ સંબંધ લાંબો ટકતો નથી. સમાજમાં આજે આપણે જોઈએ છીએ
કેટલા બધા પ્રશ્નો આપણી સામે આવીને ઉભા રહે છે. તો એ પ્રશ્નો ઘટાડવા હોય તો આપણે પોતાનું જે જીવન પસાર કરવાનું છે, જેની સાથે પસાર કરવાનું છે, એ પાત્રની સાથે હંમેશા વિશ્વાસ અને સમર્પણ ભાવ રાખવો પડશે, અને તો જ એ મધુર દાંપત્ય જીવન બનશે. આ વેન રાજાનું દાંપત્ય જીવન એ આ છળ પૂર્વકનું હતું, અને એટલા માટે જ એમને સંતાન પણ અંગ રાજાનું દાંપત્ય જીવન એ કપટ પૂર્વકનું હોવાથી એમને પુત્ર પણ એવો જ થયો. એ પુત્ર નું નામ વેન રાખવામાં આવ્યું. એ વેન નાનપણથી જ એની રમતો પણ એનો શોખ એવો હતો કે ક્રૂરતા વાળી રમતો રમતો. અહીંયા શાસ્ત્રમાં લખેલું છે. આજે આપણે જોઈએ છીએ, આપણે બાળકોને અત્યારે તો ગેમ ઝોનમાં બધા લઈ જતા થઈ ગયા, અને ગેમ ઝોનમાં કેવી રમત રમે તમને બધાને ખબર હશે. એક હથિયારધારી બંદૂકધારી કાર્ટૂન આવે અને બધાને મારવાની જ રમત રમે. તો આ રમતોનો પ્રભાવ પણ માણસના જીવન ઉપર પડતો હોય. બાળપણથી જ બાળકને એવી રમત રમતા શીખવાડો કે એનામાં સમૂહની ભાવના આવે, એકબીજાની સાથે હળી મળીને રહેતો થાય, રમતો થાય. રમતમાં વિજય થાય કે પરાજય થાય એ પચાવતો થાય. જો આ પ્રકારનું આપણે બાળકને શિક્ષણ આપીશું તો એ બાળક હંમેશા પોતાનું જીવન સારી રીતે જીવી શકશે. અહીંયા અંગ રાજાનો પુત્ર આ વેન એ ખૂબ ક્રૂરતા વાળો બન્યો. સમય જતા રાજાનું મૃત્યુ થયું. રાજ્ય સંભાળનાર કોઈ નથી. રાજ્યના બ્રાહ્મણોએ વિચાર્યું કે રાજ્ય ખૂબ લાંબો સમય સુધી ખાલી ન રાખી શકાય, એની રાજ્ય ગાદી ઉપર કોઈનો અભિષેક કરવો પડે. પણ કોનો અભિષેક કરવો? આ વેન તો ક્રૂર છે, એની રાજ્ય ગાદી ઉપર બેસાડી શકાય એવો નથી, પણ બીજો કોઈ ઓપ્શન નથી. કોને બેસાડવો? નક્કી થયું કે જેવો છે તેવો આપણા રાજાનો પુત્ર છે, એનો રાજ્યાભિષેક આપણે કરવો. એનો રાજ્યાભિષેક થાય છે. પેલા તો રાજકુમાર હતો તો પણ ક્રૂર હતો, હવે તો રાજા થયો, એની આજ્ઞામાં બધાએ રહેવાનું છે, તો સ્વછંદી બની ગયો. અને સ્વછંદી બન્યો એટલે બધાને ખૂબ ત્રાસ આપવા લાગ્યો. એના ત્રાસથી આખા રાજ્યની પ્રજા ખૂબ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠી. વળી પાછું ચિંતન શરૂ થયું મનીષીઓમાં, ઋષિઓમાં, બ્રાહ્મણોમાં, શું કરવું? રાજા ઉદ્દંડ બન્યો, અને રાજાની ઉદ્દંડતા સહન ન કરી શકાય. આપણે ત્યાં ન્યાયની 3 પ્રક્રિયાઓ છે. રાજાએ પ્રજા ઉપર શાસન કર્યું કે પ્રજા કોઈ ગુનો કરે તો રાજા એનો દંડ આપે. અત્યારની ભાષામાં આપણે સમજીએ તો આપણે કોઈ ગુનો કરીએ તો પોલીસ પકડી જાય, ન્યાયોજિત કાર્યવાહી થાય અને એને સજા થાય યોગ્ય. પણ રાજા દંડ કરે તો, અપરાધ કરે તો એના ઉપર કોનું શાસન? તો રાજા ઉપર શાસન છે
સંન્યાસીનું. ધર્મનું શાસન છે. સંન્યાસીનું શાસન એટલે ધર્મનું શાસન. પ્રજા ઉપર રાજાનું શાસન અને રાજા ઉપર ધર્મનું શાસન. પણ ઘણા રાજાઓ એવા હોય કે ધર્મને પણ ન માને, તો પછી કોની વાત સ્વીકારવાની? તો પછી શાસ્ત્રમાં કીધું કે જો ધર્મનું પણ એ ન માને તો શાસ્ત્રા વૈવસ્વતો યમ, એનો ન્યાય યમના દરબારમાં થાય છે. અને એને પોતે જે કંઈ પણ અપરાધો કર્યા હોય એ અપરાધોનું ફળ એને એ યમના દરબારમાં ભોગવવું પડે. તો આ વેન ખૂબ અત્યાચારી બન્યો, એટલે બ્રાહ્મણો ઋષિઓ દ્વારા એની હત્યા કરવામાં આવી કે આવો રાજા સહન થઈ શકે નહીં. આગળ જતા વળી મનોમંથન ચાલ્યું કે રાજ્યની વાત તો પાછી આવી હતી અને ત્યાંને ત્યાં જ રહી. શું કરવું આગળ? પુનઃ ઋષિઓએ મનીષીઓએ ભેગા થઈને વેનના બાહુઓનું મંથન કર્યું અને બાહુઓનું મંથન કર્યું એમાંથી રાજા પૃથુનો જન્મ થયો. આપણી પૃથ્વી એવું કહેવાય કે આખી પૃથ્વીને સમતળ કરનાર આ રાજા પૃથુ છે. અને રાજા પૃથુએ વાછરડ અને દોહીને એટલે કે ગાયને દોહીને તેમાંથી મનોવાંછિત બધી જ વસ્તુઓ પ્રાપ્ત કરી. આનો સૂચિતાર્થ શું? શાસ્ત્રમાં એવું કીધું, ગોપીર વિપ્રેશ્ચ વેદેશ્ચ સતિભિઃ સત્યવાદિભિઃ અલુપ્તે દાનશીલેશ્ચ સપ્તૈતે ધાર્યતે મહિ. 7 વ્યક્તિઓ એવા છે જે પૃથ્વીને ધારણ કરે છે. તો એમાં પેલું ગાયનું નામ આવ્યું. ગોભીર, વિપ્ર એટલે કે સંતો, મહંતો, બ્રાહ્મણો, જે ધર્મજ્ઞ વ્યક્તિઓ છે તે. ગોભીર વિપ્રેશ્ચ દેવેશ્ચ સતિભિઃ સત્યવાદી સ્ત્રીઓ, સતીઓ. અલુપ્તૈર દાનશીલેશ્ચ જે દાનનો મહિમા જાણે છે તેવા વ્યક્તિઓ. આ બધાથી પૃથ્વીને ધારણ કરાય. આ રાજા પૃથુએ ગાયને દોહીને તેમાંથી મનોવાંછિત ફળ પ્રાપ્ત કર્યું. સૌએ જીવનમાં એક વાત યાદ રાખવી, તમારી વ્યવસ્થા હોય ઓછામાં ઓછી એક દેશી ગાય દરેકે રાખવી જોઈએ. કારણ કે આપણા શાસ્ત્રમાં ગૌની સેવા કરવાનો ખૂબ મહિમા વર્ણવ્યો. 33 કરોડ દેવો એ ગાય માતામાં નિવાસ કરે છે. એટલા માટે પેલી શંકર ગાયની વાત નથી અહીંયા. દેશી ગાય, ભારતીય નસ્લની જે ગાય કહીએ છીએ એ ગાય. તમારી વ્યવસ્થા હોય તો ઓછામાં ઓછી એક ગાય રાખવી. અને કદાચ વ્યવસ્થા ન હોય તો જ્યાં પણ ગૌશાળા ચાલતી હોય ત્યાં પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે ત્યાં દાન આપવું, જેથી એ ગૌશાળા સારી રીતે ચાલી શકે. તો ગાયનું દોહન કરીને સમગ્ર વૃક્ષો, વનસ્પતિઓ, ખનિજો, આ દરેક વસ્તુ આ પૃથ્વીમાંથી પૃથુ રાજાએ પ્રાપ્ત કરી છે. અને આ પૃથ્વી ઉપર જીવો ત્યાર પછી ખૂબ વિસ્તરવા લાગ્યા. એના વંશમાં આગળ પ્રચેતા નામનો રાજા થાય છે. એ પ્રચેતાએ પણ ભગવાનની ભક્તિ કરી. પ્રિયવ્રત રાજા પોતાની જ્ઞાન નિષ્ઠા માટે જાણીતા થયા.
પછી આગળ વૃષભદેવની કથા આવી. અગ્નિરંદ્ર નામના એક રાજા થયા. એમનો પુત્ર નાભી, એનું લગ્ન મેરુદેવી સાથે થયું. એ યજ્ઞોનું યજન કરતા હતા, ખૂબ યજ્ઞો કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં કહ્યું છે, યજ્ઞાદ ભવતિ પર્જન્યો પર્જન્યાદ અન્ન સંભવ અન્નાદ ભવતિ ભૂતાની. યજ્ઞ કરીએ એટલે વરસાદ આવે. વરસાદ પણ કેવો? યોગ્ય સમય, એનો સમય છોડીને નહીં. સમય છોડીને આવે ઉપરથી નુકસાન થાય, એટલે યોગ્ય સમયે. વેદનો ઋષિ આ બાબતે પણ પ્રાર્થના કરે, કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વીમ શસ્યશાલિની દેશો અયમ ક્ષોભ રહિતો માનવા સંતુ નિર્ભયા. આ દેશમાં વરસાદ યોગ્ય સમયે વરસો. પૃથ્વીમ શસ્યશાલિની, શસ્ય એટલે અનાજ. આપણે જાણીએ છીએ, આપણે તો બધા ખેતી ઉપર નભવા વાળા વ્યક્તિઓ છીએ. કૃષિ એ જ આ દેશનું અર્થતંત્ર ચલાવે છે. અને જો ચોમાસું બગડ્યું તો આખું વર્ષ બગડ્યું. એટલા માટે વેદોના સમયથી આ પ્રાર્થના ગાવામાં આવે છે, કાલે વર્ષતુ પર્જન્ય. પૃથ્વી આ ધન ધાન્ય સમૃદ્ધ થાય એટલે દેશમાં કોઈને ક્ષોભ રહે નહીં. તો આ નાભી રાજા એ ખૂબ યજ્ઞો કરતા, અને એ યજ્ઞોના પ્રભાવે જ નર નારાયણ સ્વરૂપ ભગવાન એમને ત્યાં જન્મ લે છે. એમનું નામ રાખવામાં આવે છે વૃષભદેવ. આ વૃષભદેવ એ ખૂબ તપસ્વી હોય છે. વૃષભનો અર્થ આપણે કરીએ તો એનો અર્થ થાય નંદી. વૃષભ એ ધર્મનું પ્રતીક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું. ધર્મના 4 ચરણ સત્ય, દયા, દાન અને તપ. આપણે શંકર ભગવાનના મંદિરમાં જઈએ છીએ ત્યારે પહેલા એ નંદીના આપણે દર્શન કરીએ છીએ. એવું કહેવાય કે સતયુગમાં એ નંદી 4 પગ ઉપર ઊભો હતો. હરિદ્વારમાં આપણે કણખલમાં જઈએ ત્યાં પેલું દક્ષ રાજાનું મંદિર છે, ત્યાં બાજુમાં એક નંદીની પ્રતિમા છે. એ નંદી 4 પગ ઉપર ઊભો છે. કદાચ કોઈ ગયું હોય, ધ્યાનમાં હોય તો એ સતયુગના નંદી નું દર્શન આપણને ત્યાં થાય. અત્યારે તો એ નંદી બેસી ગયેલો છે, કારણ કે સત્ય, દયા, તપ અને દાન આ બધા લુપ્ત થવાના આરે છે. ખાલી પેલો દાનનો એક ચરણ અડધો આમ ઊંચો છે, એટલે દાનથી આ સૃષ્ટિ અત્યારે ચાલે છે. માટે દાન કરવું જોઈએ યોગ્ય જગ્યાએ. યોગ્ય જગ્યાએ દાન ન કરીએ તો એ દાન પણ આપણું અહિત કરનારું છે, યાદ રાખજો. એટલે હંમેશા દાન આપો તો પાત્રતા જોઈને આપજો. તો ભગવાન વૃષભદેવનો જન્મ થયો. એ વૃષભદેવે પણ આ સંસારમાં ભગવાનનું, ધર્મનું જ્ઞાન પ્રસારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા. જો કે એ તો ભગવાનનો સાક્ષાત અવતાર જ હતા. અને એ વૃષભદેવ જણાવે છે કે આ મનુષ્ય દેહ દુઃખદાયી વિષય ભોગો ભોગવવા માટે નથી. આ વિષય ભોગ તો પ્રાણીઓને પણ પ્રાપ્ત થાય છે. તો વિષય ભોગમાં રત રહીને આ જીવન આપણે આખું પસાર નથી કરવાનું. ભગવાનની નવધા ભક્તિ કીધી. શ્રવણમ, કીર્તનમ, શંભુ સ્મરણમ, પાદ સેવનમ.
ભગવાનની જેવી આવડે એવી પૂજ્ય ગુરુદેવ વાત કરી કે આપણને જેવી આવડે એવી ભગવાનની ભક્તિ કરીએ તો આ ભવબંધનમાંથી આપણે મુક્ત થઈએ છીએ. ભાગવત કથાની આ મુખ્ય વાત કે ભગવાનની સેવા પૂજા ભક્તિ ભાવ પ્રમાણે કરવી. એટલા માટે તો ભાગવતની શરૂઆત ભક્તિ દેવીથી શરૂ થાય છે. જીવનમાં ભક્તિ કરીએ તો બધું જ ઓટોમેટિક કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય. આગળ સૂતજી ભરતજીની કથા વર્ણવે છે. શુકદેવજી કહે છે ભરતજી પણ ભગવાનના મહાન ભક્ત હતા. વિશ્વરૂપની પુત્રી પંચજનીને પરણી 5 પુત્રો ઉત્પન્ન કર્યા. ભરત રાજા મહાન જ્ઞાની અને ધર્મનું પાલન કરતા હતા. અનેક નાના મોટા યજ્ઞો કરતા. તે યજ્ઞોનું ક્રિયાફળ કર્મ ફળ ભગવાનને અર્પણ કરતા. કોઈ પણ સત્કર્મ આપણે કરીએ છીએ તો એ સત્કર્મ હંમેશા ભગવાનના ચરણોમાં અર્પણ કરવું. આપણે કોઈ પણ પૂજા કરીએ તો બ્રાહ્મણ એક મંત્ર બોલે, યશ્ચ સ્મૃત્વા મુક્ત્વા તપો યજ્ઞા ક્રિયાદીશમ ન્યૂનમ સંપૂર્ણ મુક્તામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. કે હે પ્રભુ, આ જે કંઈ પણ ક્રિયા મેં કરી છે, યજ્ઞ કર્યો, હવન કર્યો, પાઠ કર્યો, જપ કર્યા, જે તમારું અમારાથી શક્ય હતું એ પૂજન કર્યું, એનું જે કંઈ પણ ફળ ઉત્પન્ન થાય એ ફળ ભગવાન તમારા ચરણોમાં હું અર્પણ કરું છું. કારણ કે સૌથી મોટી બેંક એ છે. અને સત્કર્મ હંમેશા બીજાને અર્પણ થાય. આપણને કોઈ સજા થાય તો બીજાને અર્પણ ના થાય. આપણે કોઈ ગુનો કરીએ, ન્યાયાલયમાં આપણને હાજર કરવામાં આવે, ન્યાયાધીશ આપણને સજા સંભળાવે કે તમારે 6 મહિના જેલમાં રહેવું પડશે, તો આપણે ત્યાં એવું 2 હાથ જોડીને નથી કહેતા કે હે ન્યાયાધીશ, આ 6 મહિનાની સજા હું તમને અર્પણ કરું છું, તમે જ ભોગવી લો. તો હંમેશા સત્કર્મ એ ભગવાનને અર્પણ કરવું જોઈએ. કારણ કે સત્કર્મનું ફળ આપણને હંમેશા પ્રાપ્ત થતું હોય છે. અને ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે એનો સમય આવે ત્યારે. તમે કહો એ પ્રમાણે નહીં, એનો સમય આવે એ પ્રમાણે ભગવાન એ કર્મ ફળ પ્રદાન કરનારા છે. તો આ ભરતજી એ ખૂબ જ ધર્મનિષ્ઠ રાજા હતા. એમનું શાસન એ એવું હતું કે આપણા દેશનું નામ ભારત એ આ રાજા ભરત ઉપરથી રાખવામાં આવેલું છે. આ ભરત રાજાના પહેલા આપણા ભારત દેશનું નામ અજનાભ ખંડ હતું. યાદ રાખજો, આપણા દેશનું નામ ભારત પડ્યું એ આ ભરતજી ઉપરથી પડ્યું. પણ એના પહેલા પણ દેશ તો હતો જ ને. તો એ વખતે આ ભારત દેશનું નામ અજનાભ ખંડ હતું. હવે આ ભરતજી શાસ્ત્રોના જાણકાર, ભગવતમાં પ્રીતિવાળા, પરંતુ મોહમાં પડ્યા. કોના મોહમાં પડ્યા? એક હરણના. એક દિવસે યજ્ઞ યાગાદી કરવા માટે બેઠા હતા અને એ વખતે એક શિકારી
એ હરણીના પાછળ પડે છે અને હરણીના પાછળ એ સગર્ભા હોય છે એ હરણી, અને એ હરણના પાછળ શિકારી પડે છે. એ હરણી ખૂબ જ ભયભીત થઈને દોડે છે અને આગળ એક ખાડો આવતા એક કૂદવા માટે એનો પ્રયત્ન કરે છે, અને જેવી કૂદવા જાય છે એ હરણી, એ જ સમયે એની પ્રસૂતિ થાય છે. એ હરણી પ્રસૂતિ કરી પોતાના બચ્ચાને એમને મૂકીને ત્યાં જ મૃત્યુને ભેટે છે. આ ભરત રાજા બેઠા બેઠા આ બધું જોતા હોય છે. એમને હરણના બચ્ચા ઉપર ખૂબ દયા આવે છે, કારણ કે આપણા ધર્મમાં પણ કીધું, દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. દયા એ ધર્મનું મૂળ છે. આ હરણના બચ્ચા ઉપર ભરત રાજાની દયા આવી અને ભરત રાજા આ હરણના બચ્ચાના સ્નેહ પાશમાં બંધાયા. બીજા કોઈ સંબંધીઓના, પત્નીના કે પુત્રોના સ્નેહ પાશમાં એ ન બંધાયા, કેમ કે ધર્મના જ્ઞાતા હતા. પણ આ હરણના બચ્ચાના સ્નેહ પાશમાં બંધાઈ ગયા, એમના મોહમાં એ બંધાઈ ગયા. જ્યારે અંત સમય આવ્યો ત્યારે એ હરણમાં એમની વાસના રહી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું, યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજંતેવ કલેવરમ. મનુષ્યના અંત સમયે મનુષ્ય જે વસ્તુનું ચિંતન કરતો હોય એનો જન્મ એને પ્રાપ્ત થાય. હવે ચિંતન આપણું કેવું બનવું જોઈએ? ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. પેલું એક ભજન છે, આના જલ્દી આના, રાધે કો સાથ લાના, મીઠી મુરલી બજાના, જબ પ્રાણ તન સે નિકલે. જ્યારે આપણા શરીરમાંથી દેહ એ વિદાય લેવાનો હોય, આત્મા એ વિદાય લેવાનો હોય, ત્યારે પરમાત્માના નામનું સ્મરણ કરવું જોઈએ. એટલા માટે કોઈ વ્યક્તિ મૃત્યુની નજીક હોય તો સૌએ હરિકીર્તન કરવું, રામ નામનો જાપ કરવો, કૃષ્ણ નામનો જાપ કરવો. તમારા જે કોઈ પણ ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવના નામનો જાપ કરવો. એનાથી એના કાને શબ્દ પડશે અને એ શબ્દ પડવાથી જ એનો ઉદ્ધાર થશે. પાછળની ક્રિયાઓ તો પછી આપણે શાસ્ત્ર પ્રમાણે કરીએ છીએ, પણ મૃત્યુ સમયે પણ આટલી વસ્તુ યાદ રાખવાની જરૂર છે. અહીંયાની તો મને ખબર નથી, પણ અમારી બાજુ કોઈ માણસનું મૃત્યુ નજીક હોય, મરણ પથારીએ પડેલો હોય, તો માણસો બધા ભેગા થઈ જાય અને વારા ફરતી આવે અને બરાબર આમ હાથ મૂકીને હચમચાવી નાખે. કાકા, ઓ કાકા, મને ઓળખ્યો? વળી બીજો આવે, માસા, મને ઓળખી? હવે તમને બધાને ઓળખી લીધા, હવે જેને ઓળખવાનો છે એમાં એનું ધ્યાન જવા દો. તો અંત સમયે હંમેશા હરિના નામનું સ્મરણ કરવાથી આપણી ગતિ એ સુધરે છે. હંમેશા ભગવાનમાં ચિત્ત રાખવાથી અંત સમયે એ આપણને યાદ આવે છે, નહીં તો અંત સમયે યાદ આવતો નથી. આગળ એક બીજી વાત કહેવામાં આવી કે કોઈ માણસ દુષ્ટ હોય, અનાચારી હોય, પાપી હોય, અને એ પણ અંત સમયે જો ભગવાનના નામનું સ્મરણ કરે તો શું એને પણ સદગતિ પ્રાપ્ત થાય? ભગવાન કહે છે હા. અને આ પ્રસંગ
એ શુકદેવજી ઉપદેશ આપે છે કે પૂર્વે એક અજામિલ નામનો બ્રાહ્મણ હતો અને અજામિલ નામનો બ્રાહ્મણ એ પોતે બ્રાહ્મણના કુળમાં જન્મેલો હોવા છતાં બ્રાહ્મણોચિત કર્મ કરતો નહોતો. એને ઘરમાં એક દુરાચારીની સ્ત્રી રાખી, એની સાથે વિષય સુખે માણતો, ભગવાનમાં એની કોઈ પ્રીતિ નહોતી. જન્મ પ્રમાણે કર્મ હોવું જોઈએ, પણ એના કર્મ એવા નહોતા. એક દિવસે સંતોની એક મંડળી એના ઘરે આવી પહોંચે છે. સંતો તો હંમેશા કરુણા કરવા વાળા હોય. સ્વામીજીએ પ્રથમ દિવસે જ વાત કરી હતી એમના પોતાના અનુભવની. એક ભાઈના ઘરે ગયા અને દક્ષિણાની વાત થઈ તો સ્વામીજીએ કીધું, રામ નામની 5 માળા કરજે. આ દક્ષિણા એ એના ઉદ્ધાર માટે હતી. તો આમ સંતોએ એની સ્ત્રીને એમ થયું કે મારો પતિ અને હું જે છીએ તે, પણ આજે સંતોની પધરામણી આપણા ઘરે થઈ છે, એમની આગતા સ્વાગતા કરવી જોઈએ, એમને ભોજન કરાવવું જોઈએ. એ સંતોને પોતાના ઘરે ભોજન કરાવે છે અને ભોજન કરાવીને એ સંતો પોતાના આસન ઉપર જ બેઠા હોય એટલામાં અજામિલ આવે છે. અજામિલને ખૂબ ગુસ્સો આવી જાય છે. આ વળી મારા ઘરમાં ક્યાંથી આવ્યા? આમના સાથે મારો કોઈ લેવા દેવા જ નથી. આવા વ્યક્તિઓને ઘરમાં નહીં ઘૂસવા દેવાના, એમ એની પત્નીને જણાવે છે. સંતો બિલકુલ શાંત, કશું બોલતા નથી. ધીમેથી કહે છે કે હે અજામિલ, તારા ઘરે અમે ભોજન કર્યું. શાસ્ત્રમાં એવું કહેવાયું, દેવ, ગુરુ, બ્રાહ્મણ આપણા ઘરે ભોજન કરે તો ભોજન પછી આપણી જે વ્યવસ્થા હોય, આપણી જેટલી શક્તિ હોય એ પ્રમાણે એને દક્ષિણા યથાશક્તિ આપવી જોઈએ. આપણી બહેન, દીકરી, ભાણેજ એ પણ આપણા ઘરે જમે, આપણા ઘરે આવે તો એને પણ આપણે ખાલી હાથે કોઈ દિવસ મોકલાય નહીં. આમ આ સાધુ અજામિલ પાસે દક્ષિણાની માગણી કરે છે. અજામિલ કહે છે કે હું તમારું બધું ધન નથી લઈ લેતો, એ જ મારી મોટી દક્ષિણા છે તમારી. મારા વિશે તમે જાણતા નથી કે હું કોણ છું. તમને મેં લૂંટી નથી લીધા, તમારા કપડા મેં લઈ નથી લીધા. આટલું જ હો, બાકી એને દક્ષિણા સમજી લો. સંતો કહે છે તારા ઘરનું ભોજન કર્યું છે, તારો ઉદ્ધાર કરવો જોઈએ. સંત કહે છે કે તારી સ્ત્રી એ ગર્ભવતી છે, અમારે કોઈ દક્ષિણા નથી જોઈતી, પણ તારે જે સંતાનનો જન્મ થાય એમને દિવ્ય યોગથી જોયું કે આ પુત્ર સંતાન છે. અજામિલને કહ્યું કે તારા પુત્રનું નામ નારાયણ રાખજે. અજામિલને એમ થયું વાંધો નહીં, આપણે કઈ દક્ષિણા નથી આપવી, પણ પુત્રનું નામ નારાયણ રાખીશું. એમાં મારું કોઈ નુકસાન નથી, મારે ખિસ્સામાં કઈ હાથ નાખવાની જરૂર નથી.
સમય ગયો અને આ અજામિલને ત્યાં એક પુત્રનો જન્મ થયો. સાધુઓને કહ્યા પ્રમાણે એના પુત્રનું નામ નારાયણ રાખવામાં આવ્યું. એ નારાયણમાં આ અજામિલને એટલો સ્નેહ થયો કે હરતા ફરતા સૂતા ઉડતા દરેક વખતે નારાયણ 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 કહેવા લાગ્યો. આપણા પ્રાચીન સમયમાં દરેકના તમે નામ જોશો પોતાના કુટુંબમાં કે ગામમાં, તો ભગવાનના નામ ઉપરથી નામ રાખવામાં આવતા હતા. એનું કારણ પણ આ જ હતું કે એ બાને ભગવાનના નામનું હંમેશા આપણે સ્મરણ કરી શકતા. કાનજી, રામજી, કોઈ પણ નામ હોય, મહાશંકર, શિવશંકર, જટાશંકર, આવા બધા નામ હતા પહેલાના સમયમાં. જેનો જે ઈષ્ટ હોય અને એ ઈષ્ટનું પોતે નામ સ્મરણ કરી શકે હંમેશા. અને ગુરુદેવે કીધું એમ કલયુગ કેવલ નામ આધારા. આ કળિયુગમાં તો નામ લઈએ તો પણ એ ભગવાન તારી નાખનાર છે, એ તારી દે આપણને. તો આ અજામિલ પણ રાત દિવસ પોતાના પુત્રને નારાયણ 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 એમ કરીને સંબોધવા લાગ્યો, બોલાવવા લાગ્યો. એનો અંત સમય આવ્યો. હવે પુત્રમાં તો ખૂબ મોહ હતો એને. તો એ પુત્ર એમ કે મરતા સમય મારી પાસે હોય તો મરતી વખતે એ જોર જોરથી બૂમો પાડતો, નારાયણ 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 એમ બોલતા બોલતા એનો દેહ છૂટી જાય. એનો દેહ છૂટી જાય એટલે યમરાજના દૂતો એને લેવા માટે આવે. અને યમરાજના દૂતો લેવા માટે આવે અને જેવો યમપાસ એની ઉપર ફેંકવા માટે જાય એવા ભગવાન વિષ્ણુના પાર્ષદો એમની પાસે આવે છે અને એમને અટકાવે છે કે ઉભા રહો. આ જીવ ઉપર તમારો અધિકાર નથી. આ ભાગવત ગ્રંથમાં એ યમદૂત અને વિષ્ણુના પાર્ષદો વચ્ચેનો સુંદર સંવાદ આપવામાં આવેલો છે. યમદૂતો કહે છે કે આ વ્યક્તિએ આખી જીવન કોઈ સારું કામ કર્યું નથી, ક્રૂર કર્મ એને કર્યા છે બધા, કોઈનું ભલું કર્યું નથી, હિંસક વૃત્તિનો આ વ્યક્તિ છે. ચોરી કરે, લૂંટપાટ કરે અને તો પણ એને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય, વૈકુંઠની પ્રાપ્તિ થાય. આ તે કેવી રીતે બની શકે? તો એ વખતે વિષ્ણુના પાર્ષદો કહે છે કે અંત સમયે એને ભગવાન નારાયણનું નામ લીધું. યમદૂતો કહે છે એને તો એના પુત્રનું નામ બોલે, ભગવાન નારાયણનું નામ નથી લીધું. એ તો મોહને વશ હતો એટલા માટે એને નારાયણનું નામ લીધું. વિષ્ણુના પાર્ષદો કહે છે કે જે અર્થમાં એને નામ લીધું હોય તે અમે જાણતા નથી. એને કયા આશયથી નામ લીધું એ અમે જાણતા નથી, પણ એને ભગવાન નારાયણનું નામ લીધું એ જ પર્યાપ્ત છે અમારી માટે. માટે એ વૈકુંઠનો અધિકારી છે, વિષ્ણુ લોકનો અધિકારી છે. અને આ અજામિલ એ વિષ્ણુ લોકમાં જાય છે. આજની કથા એ અહીં આપણે વિરામ કરીએ છીએ. 2 મિનિટ ભગવાન નામનું સંકીર્તન કરીએ.
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 રામ નારાયણ 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 રામ નારાયણ 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 કૃષ્ણ નારાયણ 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 કૃષ્ણ નારાયણ 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય સદગુરુ દેવ કી જય ભાગવત ભગવાન કી જય धर्म की जय हो। अधर्म का नाश हो। अधर्म का नाश हो। प्राणियों में सद्भावना हो। प्राणियों में सद्भावना हो। विश्व का कल्याण हो। विश्व का कल्याण हो। गौ माता की जय हो। गौ माता की जय हो। भारत माता की जय। भारत माता की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। બોલો બોલો કથાના ત્રીજા પાવન દિવસે વ્યાસપીઠ પર બિરાજમાન સ્વામી શ્રી સદાનંદ મહારાજજી, સ્વામી શ્રી નયનભાઈ જોશી મહારાજજી, કથાના આચાર્ય શૈલેષભાઈ મહારાજ, કથાના યજમાન શ્રી રાજેશભાઈ અને શ્રીમતી યોગિતાબેન, માતાઓ, ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, આપ સર્વને જય શ્રી કૃષ્ણ, ભગવત ભગવાન કી જય હો। સ્વામીજીએ જે વાત કરી કે જે દેશમાં આપણે જે રહીએ છીએ ને એ ભારત દેશ, ભારત પહેલાં પણ એના જુદા જુદા નામો હતા। એમાં પહેલાંના સમયમાં ભારત દેશ આર્યવ્રતના નામે ઓળખાતો હતો, ભરતખંડના નામે ઓળખાતો હતો, ભારત વર્ષના નામે પણ ઓળખાતો હતો, જંબુદ્વીપના નામે પણ ઓળખાતો હતો, પણ પાછળથી સમય જતાં નામો બદલાયા। આજે ભારત દેશના 3 નામો છે અને એક છે આપણું ભારત દેશ। એ રાજા દુષ્યંત અને શંકુંતલાનું જે સંતાન જે હતું, પુત્ર જે હતો, ખૂબ જ બળવાન એવો રાજા, ભરત રાજાના નામ પરથી ભારત દેશ આપણું નામ પડેલું છે। બીજું નામ છે આપણું હિન્દુસ્તાન, સિંધુ નદી પરથી હિન્દુ, અને જ્યાં હિન્દુ લોકો વસવાટ કરે એવા પ્રદેશને હિન્દુસ્તાન તરીકે ઓળખાય છે અને ઓળખાયો। ગ્રીક લોકો આપણી સિંધુ નદીને ઇન્ડસના નામે ઓળખતા હતા અને એ ઇન્ડસ શબ્દ પરથી ઇન્ડિયા શબ્દ ઉતરી આવ્યો અને આજે ત્રીજું નામ આપણે ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ। તો કથાના માધ્યમથી આપણા દેશના નામો પણ આપણે જાણી શકીએ। દુર્લભે ભારત જન્મ, ભારતમાં જન્મ લેવો એ દુર્લભ છે અને જે દેશમાં આપણો જન્મ થયો એ દેશમાં
એ દેશ પ્રત્યે આપણને ગૌરવની ભાવના હોવી જ જોઈએ. જે જાતિમાં આપણો જન્મ થયો એ જાતિ પ્રત્યે પણ આપણને ગર્વની ભાવના હોવી જ જોઈએ. તો ખૂબ જ સુંદર મજાની ત્રીજા દિવસે આપણે કથાની મજા માણી. હું અહીંથી 2-4 શબ્દ બોલવા માંગીશ કે મનુષ્યની જેમ જેમ ઉંમર વધતી જાય તો એના શરીરના દરેક અંગો એનો સાથ છોડતા જાય. તમે જોજો કે આપણી ઉંમર વધે એમ કાનમાં બેરાશ આવે, સાંભળવાનું શરીર ઓછું કરી નાખે, આંખે અંધારા આવવા લાગે, દેખાવાનું ઓછું થઈ જાય. કેળમાંથી માણસ આમ લાકડી લઈને વાંકો ચાલે એટલે કેળ પણ સાથ ના આપે. શરીર લથડી પડે, એના ચહેરા પર બધી કરચલી થઈ જાય. પણ એક વસ્તુ એવી છે જે મનુષ્યને છેલ્લે સુધી સાથ આપે છે, એ છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા. જ્યારે મનુષ્યના શ્વાસ છૂટ્યા ત્યારે રામ નામ સત્ય પતી ગયો ત્યાં તમારો ખેલ. તો એવા જ જે શુભ સંદેશા સાથે હું જે આજનો જે કાર્યક્રમને આગળ વધારું છું. આજનો ત્રીજા દિવસનો મહાપ્રસાદ ભંડારો જે આપણે છે એ અમરનાથ મહાદેવ મંદિર કુંટેક તરફથી આપણને મળેલો છે. આપણે તાળીઓથી એમને વધાવી લઈશું. મહાપ્રસાદની સાથે સાથે બહુ જ જાણવા જેવી વાત છે કે સમગ્ર જે કામગીરી જે છે એમની રસોડાની સમગ્ર કામગીરી સવારથી લઈને અત્યાર સુધી એ પણ એમણે ખૂબ જ ઉત્સાહપૂર્ણ નિભાવી છે. તો હું કુંટેજ નિશાળ ફળિયા તરફથી મંડળ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, એમને બિરદાવું છું. આગળ આપણી આંગણે કેટલાક મહેમાનો પણ ઉપસ્થિત છે તો એમને આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. સૌપ્રથમ હું આમંત્રિત કરું છું વિદ્યાનંદ મહારાજનો આશ્રમ બરુમાળના મંત્રી શ્રી છે આદરણીય શ્રી ધનસુખભાઈ મોહનભાઈ પટેલ ગોયમાં સ્ટેજ પાસે આવશે, આગળ આવશે. અર્જુનભાઈ, આદરણીય અર્જુનભાઈ, અમારા મુરબ્બી અર્જુનભાઈને વિનંતી કરીશ જ્યાં હોય ત્યાં આગળ આવે, એમનું સન્માન કરવા માટે. અર્જુન કાકા આગળ આવશો, સહેજ આગળ આવજો. આગળ આદરણીય મોહનભાઈ નગીનભાઈ ડોંગરી જ્યાં હોય એ સ્ટેજ પાસે આવે. મોહનભાઈ નગીનભાઈ પટેલ ડોંગરી આગળ આવશે, સ્ટેજ પાસે આવશે. ચેતનભાઈ એમનું સન્માન કરશે, ભાઈ શ્રી ચેતનભાઈ. આ દુનિયામાં આપણે વારંવાર આવવાના નથી, તો જે આવો અવસર મળે છે એનો આપણે લાભ લઈ લઈએ અને આપણા જીવનને સાર્થક બનાવીએ. આગળ હસુભાઈ સુકેશ ઉપસ્થિત થાય જ્યાં હોય ત્યાંથી. હસુભાઈ સુકેશ ગામના આગળ આવશે. રાજેશભાઈ કથાનાયક રાજેશભાઈ પુષ્પગુચ્છથી એમનું પણ સન્માન કરશે. સુરેશભાઈ તરમાલિયા ગામના વતની છે, સહેજ આગળ આવશે. પ્રદીપભાઈ આગળ આવશે. અમારા ભાઈ શ્રી પ્રદીપભાઈ એમનું પણ પુષ્પગુચ્છ આપીને એમનું પણ સન્માન કરશે. પ્રદીપભાઈ ધીરુભાઈ અંબાજ ગામના ધીરુભાઈ રાજેશભાઈ એમનું પણ સન્માન કરશે. મહેન્દ્રભાઈ અંબાજ ગામના છે, મહેન્દ્રભાઈ સહેજ આગળ આવશે. રાજેશભાઈ મહેન્દ્રભાઈ હા. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. મોત તો એક જ છે, મૃત્યુ તો સત્ય છે ને એક જ છે.
પણ એના કારણો એના પ્રકારો જુદા જુદા છે. કોઈ બીમારીથી મૃત્યુ પામે છે, કોઈ અકસ્માતથી મૃત્યુ પામે છે, કોઈક આત્મહત્યા કરીને પણ મૃત્યુ પામે છે. પણ આખર તો મૃત્યુ છે, મૃત્યુના જ પ્રકાર છે ને બધા. કથાના પણ જુદા જુદા પ્રકાર છે. ભાગવત કથા, રામકથા, શિવ કથા, બધી જ કથાનો ઉદ્દેશ્ય ઈશ્વર પ્રાપ્તિનું જ છે, ધ્યેય તો આખરે. તો આજનું જે આપણું જે દાન જે મળ્યું છે એવા દાતાઓનું વાંચન પણ અહીંથી થશે. તો શાંતાબેન કુંવરજીભાઈ પટેલ સુકેશ ગામ, એમના તરફથી આપણને 100 કિલો બટાકાનું જે દાન મળેલું છે, તો એમને પણ તાળીઓથી આપણે વધાવી લઈશું. આગળ છે ચંદુભાઈ ખંડુભાઈ પટેલ નિશાળ ફળિયા ખુંટેજ તરફથી 2100 રૂપિયા આપણને દાન મળેલ છે. મિનલબેન શૈલેષભાઈ પંચલાઈ તરફથી આપણને 1000 રૂપિયાનું જે દાન પેઠે રકમ મળેલ છે. જયંતિભાઈ રણછોડભાઈ પટેલ ખુંટેજ 2101 રૂપિયા આપણને દાન પેઠે મળેલ છે. તાળી પાડીને થાકી જશો એટલે છેલ્લે જ પાડજો, નામનું લિસ્ટ લાંબુ છે. બરાબર. જિગ્નેશભાઈ વિનોદભાઈ 2001, મોહનભાઈ રવિયાભાઈ પટેલ ખુંટેજ ભગત ફળિયા 1551, કલ્પેશભાઈ ભરતભાઈ પટેલ ખુંટેજ 501, રણછોડભાઈ ઠળિયાભાઈ પટેલ રોયણા 251, યોગેશભાઈ રણજીતરાય પંડ્યા ખુંટેજ 1100, જગદીશ કૃપા 501, કમલેશભાઈ એસ પટેલ પારડી 500, ઉત્તમભાઈ ભાણાભાઈ પટેલ સરોદી 511, ગોપાળભાઈ છોટુભાઈ પટેલ વેરપરબા 501, બાપા સીતારામ 501, વેલપરવા ભવાની મંડળ વેલપરવા તરફથી 2000 આપણને દાન પેઠે મળેલ છે. NR રાઉત હાઈસ્કૂલ નાના પોંઢા તરફથી આપણને 1111 રૂપિયા દાન પેઠે મળે છે. કમળીબેન લક્ષ્મણભાઈ પટેલ અંબાજ તરફથી 100 રૂપિયા આપણને મળેલ છે. અશોકભાઈ મંજીભાઈ પટેલ રોહિણા તરફથી 501, ઈશ્વરભાઈ માણેકભાઈ પટેલ નેવા ફળિયા તરફથી 501, ખાલપભાઈ ગોવનભાઈ પટેલ તાળફળિયા તરફથી 501 અને સ્વ નંદીબેન દેવજીભાઈ પટેલ પટેલ ફળિયા તરફથી આપણને 1111 રૂપિયા દાન પેઠે મળેલ છે. સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. અને સંગીત ટીમને હું કહીશ કે થોડું સંગીત સાથે એમનું સન્માન કરે. હર્ષદભાઈ. એનું ભલું કરે ભગવાન દ્વારિકા વાળો રે. એનું ભલું કરે ભગવાન દ્વારિકા વાળો રે. એના ભર્યા રખે ભંડાર દ્વારિકા વાળો રે. એનું સુખી રહે પરિવાર દ્વારિકા વાળો રે. એનું સુખી કરે પરિવાર દ્વારિકા વાળો રે. એનું ભલું કરે ભગવાન દ્વારિકા વાળો રે. દ્વારિકા વાળો રે. દ્વારિકા વાળો રે. ખૂબ ખૂબ આભાર સંગીત ટીમનો. હું અમરનાથ મહાદેવ મંદિર ખુંટેજ ટીમના તમામ સભ્યોને આરતી માટે આમંત્રિત કરું છું. અહીં આરતીમાં જોડાશે. એની સાથે સાથે બીજા મહેમાનશ્રીઓને પણ હું અહીં આમંત્રિત કરું છું. જયરામભાઈ ઘેલાભાઈ પટેલ તાળફળિયા, જયરામભાઈ ઘેલાભાઈ પટેલ તાળફળિયા, અરવિંદભાઈ છોટુભાઈ પટેલ ભેંસુ ફળિયા, રાજેશભાઈ કરશનભાઈ પટેલ ભગત ફળિયા, અશોકભાઈ અમૃતભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ભગત ફળિયા, જયંતિભાઈ છગનભાઈ પટેલ ભગત ફળિયા, રાજેશભાઈ રમણભાઈ આંબડી ભરૂચ, એમને અત્રે આરતીમાં ભાગ લેવા માટે હું આમંત્રિત કરું છું. અને ખેલાવથી આવેલા કંકુબેન ચંપકભાઈ પટેલને પણ આરતીમાં ભાગ લેવા માટે આમંત્રિત કરું છું. એની સાથે સાથે યજમાન રાજેશભાઈ અને યોગિતાબેન પણ આરતીમાં જોડાશે. મહેન્દ્રભાઈ અને અલકાબેન પણ આરતીમાં જોડાશે અને સ્ટેજ પર જશે. આપણે સૌ ઊભા થઈને સૌ વડીલો, સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે આપ સૌ
3 કલાકથી બેઠા છો એટલે પગ પણ જકડાઈ જાય, તો આપ સૌ ઊભા થઈ આરતીમાં આપણે જોડાઈશું, ભાગ લઈશું. તો સંગીત ટીમને વિનંતી કરીશ કે ભગવત ભગવાનની જય. સૌ બધા લાઈનમાં આવી જજો. મહેન્દ્રભાઈ જ્યાં હોય ત્યાંથી આવે. મહેન્દ્રભાઈ સૌ પોતપોતાની લાઈનમાં આમ ઊભા રહી જાય. કે દીવડા જગમગ જગમગ થાય, કે દીવડા જગમગ જગમગ થાય, હે આરતી ભગવત ભગવાનની થાય, આરતી ભગવત ભગવાનની થાય, દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, હે વાલાય મે લાવ્યા છે ફૂલડાનો હાર, વાલાય મે લાવ્યા છે ફૂલડાનો હાર, હે વાલા તમે પહેરો તો આનંદ થાય, વાલા તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, જગમગ જગમગ થાય, વાલાય મે લાવ્યા છે નૈવેદ્યનો પ્રસાદ, હે વાલાય મે લાવ્યા છે નૈવેદ્યનો પ્રસાદ, હે વાલા તમે આરોગ્ય તો આનંદ થાય, વાલા તમે આરોગ્ય તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, હે વાલાય મે આવ્યા છે જમના નાની, હે વાલાય મે આવ્યા છે યમના નાની, હે વાલા તમે અજમન કરતો થાય, વાલા તમે અજમન કરતો નથી થાય, દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, હે વાલા મારા વાલાય મે દેવા દેવા પણ તારા, હે વાલાય મે દેવા દેવા પણ તારા, હે અમે લડી લડી લાગીએ પાય, પાય અમે લડી લડી લાગીએ પાય, દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય,
ભગવત ભગવાનની થાય આરતી ભગવત ભગવાનની થાય જીવના જગમગ જગમગ આરતી ભગવત ભગવાનની થાય આરતી ભગવત ભગવાનની થાય જીવના જગમગ ગાય જીવના જગમગ ગાય સૌ અંદર તો પૂરા પેલા સંસાર કરી દેજો कपूर गौरम करुणावतारम संसार सारम उद्गेन्द्रहारम सदा वसंतम वन्द्यारवीते भवां भवानी सहितं नमामि मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्ष मंगलाय नमः सर्वमंगल मांगल्ये शिवे सर्वादि साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते नारायणी नमस्तुते नारायणी नमोस्तुते